ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થતાં જ બજારમાં બરફનો વપરાશ નોંધપાત્ર રીતે વધી જાય છે। ઘણીવાર દૂષિત પાણીમાંથી બનેલા બરફના કારણે પાણીજન્ય રોગચાળો ફેલાવાની ભીતિ રહેતી હોય છે। આ સ્થિતિને પહોંચી વળવા અને જન આરોગ્યની જાળવણી માટે જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મિતેશ ભંડેરી તથા તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર મિથિલેશ સિંહાના સૂચના અનુસાર આરોગ્ય તંત્ર દ્વારા સઘન તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। જખૌ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળ આવતા જખૌ અને લાલો ગામે કાર્યરત બરફના કારખાનાઓમાં મેડિકલ ઓફિસર ડોક્ટર દિનેશ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ તપાસ કરવામાં આવી હતી। હેલ્થ સુપરવાઇઝર પિયુષભાઈ અમીન અને આરોગ્ય કાર્યકર જયદીપ ઠાકોર દ્વારા પ્લાન્ટમાં વપરાતા પાણીની શુદ્ધતા અને સ્વચ્છતાના ધોરણોની ચકાસણી કરવામાં આવી હતી, જેથી અશુદ્ધ બરફને કારણે નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય। રોગચાળાને પૂર્વ નિર્ધારિત રીતે રોકવા માટે જખૌ સહિત આસપાસના અલગ અલગ 10 સ્થળોએથી પીવાના પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે। આ સેમ્પલને ભુજની અદાણી મેડિકલ કોલેજ ખાતે લેબોરેટરી તપાસ માટે મોકલવામાં આવ્યા છે, જેના રિપોર્ટ બાદ પાણીની ગુણવત્તા સ્પષ્ટ થશે। આ ઉપરાંત આરોગ્ય કાર્યકરો દ્વારા ટેકો એપ્લિકેશન મારફતે ઓનલાઈન વસ્તીનું સર્વેલન્સ પણ તેજ કરવામાં આવ્યું છે, જેનું પણ સુપરવિઝન કરવામાં આવ્યું હતું।